સુરક્ષાના પરંપરાગત નવરાત્રી ઉત્સવને એક ભવ્ય સ્વરૂપ આપવા માટે લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ઝંકાર નવરાત્રી 2025નું આયોજન કર્યું છે। આ વર્ષે આ ઉત્સવ 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ઐતિહાસિક નીલગિરી ગ્રાઉન્ડ ખાતે ભવ્યતા સાથે ઉજવાશે। આ જાણકારી આજે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે આ નવરાત્રી ઉત્સવ શહેરના ખેલૈયાઓ, યુવાનો અને પરિવારો માટે સર્વોત્તમ ગર્વનો ઉત્સવ સાબિત થશે। આયોજનની મુખ્ય વિશેષતાઓ પરંપરાગત ખેલૈયાઓ માટે ફક્ત પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો હેતુ લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે। વિશ્વસ્તરીય સાઉન્ડ સિસ્ટમ અને શાનદાર લાઇટિંગની વ્યવસ્થા દ્વારા રમતમાં રંગભેર અને યાદગાર અનુભવ સર્જાશે। સમગ્ર મેદાનમાં સીસીટીવી સર્વેલન્સ અને ડ્રોન કેમેરા દ્વારા સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે। હજારો વાહનો માટે મફત પાર્કિંગની વ્યવસ્થા કરી દેવાઈ છે, જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન થાય। આ વિશાળ આયોજનમાં પ્રસિદ્ધ કલાકારો તથા સ્થાનિક યુવા પ્રતિભાઓ દ્વારા દરરોજ વિશેષ કાર્યક્રમો પ્રસ્તુત કરાશે। આયોજનનો મુખ્ય હેતુ નવરાત્રી જેવા પવિત્ર તહેવારમાં સુરતીઓ અને સંસ્કૃતિ, સુરક્ષા અને સુવિધા સાથે યાદગાર ઉત્સવની ભેટ આપવાનો છે। ઉત્સવ સમિતિનો સંકલ્પ છે કે શહેર અને આસપાસના વિસ્તારોના નાગરિકો માટે આ એક વિશાળ સાંસ્કૃતિક મેળો બનશે। લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા આયોજિત ઝંકાર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। આ વખતે પ્રથમવાર લિંબાયત ખાતે સૌથી મોટી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। આપ સૌ જાણો છો, જે નવરાત્રીનું આયોજન કરવું હોય તો એના માટે બધી જ તૈયારીના ભાગરૂપે વ્યવસ્થા કરવી પડે છે, અને એના જ ભાગરૂપે આજે અહીંયા બે પ્રેસ કોન્ફરન્સને આપણે સંબોધી રહ્યા છે। લિંબાયત ખાતે આ નવરાત્રી ઉત્સવ શહેરના પરંપરાગત ખેલૈયાઓ, યુવાનો અને પરિવારો માટે સર્વોત્તમ ગર્વનો ઉત્સવ સાબિત થશે એવો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ। આયોજનની ખાસિયત અલગ અલગ પ્રકારની છે। વિશ્વસ્તરીય અવાજ અને લાઇટિંગ સિસ્ટમ સાથે સંસ્કૃતિ અને સંગીતનો મહામેળો આપણે કરવાનો પ્રયત્ન કર્યો છે। સાથે સાથે પરંપરાગત ખેલૈયાઓ માટે મફત પ્રવેશ, લોક સંસ્કૃતિને પ્રોત્સાહન, સમગ્ર મેદાનમાં સીસીટીવી સર્વેલન્સ તથા ડ્રોન કેમેરા દ્વારા સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે। આમ આપણે જોવા જઈએ તો લોકોને સૌથી મોટો પ્રશ્ન સુરક્ષાનો હોય છે, અને જ્યારે સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો ત્યાં પૂર્ણપણે આપણે સુરક્ષાની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે। બોડીગાર્ડ હોય કે પછી બાઉન્સર હોય, બધાને આપણે ત્યાં વ્યવસ્થિત ટીમ, જે આપણે બોમ્બેથી મંગાવેલી છે એવી ટીમને ત્યાં ચૂઝ કર્યું છે। સાથે સાથે સમગ્ર મેદાનમાં વિશાળ મફત પાર્કિંગની સાથે ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડની આજુબાજુનું જે મેદાન છે એમાં આપણે પાર્કિંગની વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે એના લીધે જે ખેલૈયા આવશે એ ખેલૈયાઓને જરાક પણ પાર્કિંગ માટે અગવડતા નહીં પડે, એના માટે ખાસ તકેદારી આ આયોજન સમિતિ દ્વારા રાખવામાં આવી છે। આધુનિક સાઉન્ડ છે, લાઇટિંગ સિસ્ટમથી રમતમાં રંગભેર અને યાદગાર અનુભવ મળશે। સાથે સાથે વિશાળ અને ઐતિહાસિક નીલગિરી ગ્રાઉન્ડમાં આપણે સૌને ખબર છે કે આ વિશાળ અને ઐતિહાસિક નીલગિરી મેદાન સુરતમાં એક જ છે, અને આવા ઐતિહાસિક ગ્રાઉન્ડ પર આપણે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ